हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आज આપણે અમદાવાદ જિલ્લાનો ભાગ 2 સંસ્થાઓ અને યુનિવર્સિટીનો અભ્યાસ કરશું। ભાગ 1 માં આપણે ઇતિહાસ અને સ્થળો વિશે આપણે જોઈ લીધું। હવે ભાગ 2 માં ધન્યધરા ગુજરાતમાં બુકમાંથી ભાગ 2 માં આપણે સંસ્થાઓનો અભ્યાસ કરશું, યુનિવર્સિટીનો પણ અભ્યાસ કરશું કે જે અમદાવાદમાં જે પ્રસિદ્ધ જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી હોય તેના વિશે આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશું। સૌપ્રથમ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો સિટીનો દરજ્જો આપવામાં આવે છે। 2017 માં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું। ગુજરાત વિદ્યાપીઠ, હવે સંસ્થાઓ વિશે આપણે અમદાવાદમાં કઈ કઈ સંસ્થાઓ આવી છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશું। જેમાં ગુજરાત વિદ્યાપીઠ છે, જે ગાંધીજી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી ગુજરાત વિદ્યાપીઠનું। એનું ધ્યેય સૂત્ર સવિદ્યા વિમુક્તિ છે। તેની સ્થાપના 18 ઓક્ટોબર 1920 ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી। ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવાનો મુખ્ય હેતુ એ હતો કે અંગ્રેજોની એવી કૂટનીતિ, અંગ્રેજોનું જે પોતાનું વર્ચસ્વ માટે આપણે માતૃભાષામાં, આપણે ભારતીય ભાષામાં શિક્ષણ મળે તે અસહકાર આંદોલન સામે લડવા માટે પોતાની સ્વદેશી વિદ્યાપીઠ સ્થાપવા માટે ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી। ડાયાભાઈ મહેતાના બંગલામાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી। અત્યારે હાલના 2026 અત્યારે ડોક્ટર હર્ષદ પટેલ વાઇસ ચાન્સલર છે। તો ચાન્સલર તરીકે કોણ હશે? ચાન્સલર તરીકે આપણા જે તે રાજ્યના, એટલે આપણા ગુજરાતના રાજ્યપાલ કોણ છે તે ચાન્સલર તરીકે હોય, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, જે હાલના ચાન્સલર છે। વાઇસ ચાન્સલર તરીકે ડોક્ટર હર્ષદ પટેલ। હવે આપણે ગુજરાત યુનિવર્સિટી, ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી એટલે ગુજરાત યુનિવર્સિટી। એનું ધ્યેય સૂત્ર યોગ કર્મસુ કૌશલમ। તેની સ્થાપના 1949 અને વાઇસ ચાન્સલર નિર્જા ગુપ્તા છે, પણ અમારી ચાન્સલર તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે। યુજીસી ના અંડર આવે આ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એના અંડર આવે ગુજરાત યુનિવર્સિટી। આપણે ભણવાનો પ્રયત્ન જે પરીક્ષામાં ઉપયોગી હોય તેને જ આપણે કરશું। જેમ કે આ પરીક્ષામાં પૂછાઈ ગયું કે સ્થાપના ગુજરાત યુનિવર્સિટીની કઈ સાલમાં થઈ? 1949। તો જે પરીક્ષામાં ફેક્ચ્યુઅલ ઉપયોગી હોય તેને જ આપણે ભણવાનો પ્રયત્ન કરશું। એનું ધ્યેય કે યોગ કર્મસુ કૌશલમ, તો આપણે ગુજરાત યુનિવર્સિટીનું એ પૂછાઈ ગયેલું પરીક્ષામાં તો એ ભણવાનો પ્રયત્ન કરશું। ગુજરાત વિદ્યાપીઠમાં એનું ધ્યેય કે પૂછાઈ ગયું તો એ ભણવાનો પ્રયત્ન કરશું। સ્થાપના આ સાલ સહિત તારીખ, મહિનો અને સાલ એટલે વર્ષ, આ ત્રણે સહિત પૂછાયેલી છે એક્ઝામમાં। ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાનું કઈ તારીખે તે ઓપ્શનમાં અલગ અલગ આપે, 18, 17, 19, તો આપણે યાદ રાખજો 18 ઓક્ટોબર 1920। પછી આપણે બીજી ઘણી બધી યુનિવર્સિટી છે, પણ આપણે જે મહત્વની પરીક્ષાની દ્રષ્ટિએ જે ઉપયોગી છે તે જ યુનિવર્સિટી આપણે ભણવાનો પ્રયત્ન કરશું। બીજું ખાલી જાણી લેવાનું કે જેમ કે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી 2009 માં એની સ્થાપના થઈ। આઈએમ અમદાવાદ વિક્રમભાઈ સારાભાઈ દ્વારા સ્થાપના કરી આઈએમ અમદાવાદ। અટીરા કાપડ ક્ષેત્ર માટેની અટીરા સંસ્થા છે, તો આ બધી અમદાવાદમાં આવેલી છે। તો આ બધી ખાલી યાદ રાખો કે અમદાવાદમાં એમ પૂછે કે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? અમદાવાદ। રક્ષા શક્તિ યુનિવર્સિટી, આઈએમ અમદાવાદ, અને બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, ઘણી બધી યુનિવર્સિટી। હવે તમને હું જણાવું કે કંદમ નામની એક સંસ્થા છે જે કથક નૃત્ય સાથે સંકળાયેલી, કથક, કુલમુદીબેન લાખિયા એ સ્થાપના કરી। આ ઉપયોગી સંસ્થા મોસ્ટ આઈએમપી વિદ્યાર્થીઓ જે તૈયારી કરતા હોય વિદ્યાર્થીઓ માટે આ સંસ્થા મોસ્ટ આઈએમપી, કારણ કે
2025માં કુમુદીબેન લાખિયાનું નિધન થયું છે અને એમને 2024માં પદ્મ વિભૂષણ તરીકે નવાજવામાં આવ્યા. યાદ રાખજો. અને કઈ સંસ્થા કઈ નૃત્ય સાથે સંકળાયેલા? તો કથક. કથક કયા રાજ્યનું નૃત્ય છે તમે મને ખાલી જણાવજો કોમેન્ટમાં. અને કંદમ સંસ્થા સાથે સંકળાયેલા, એટલે કંદમની સ્થાપના એમને કરી. બીજું નૃત્ય ભારતી નામની સંસ્થા ઇલાક્ષી ઠાકોરે. ઇલાક્ષી ઠાકોરે કઈ નૃત્ય ભારતી નામની સંસ્થાની સ્થાપના કરી. તે કયા નૃત્ય સાથે સંકળાયેલા? ભરતનાટ્યમ. પછી જ્યોતિ સંઘ મૃદુલા સારાભાઈ. મૃદુલા સારાભાઈ કોણ છે જણાવો. વિક્રમ સારાભાઈના શું થાય? મૃદુલા સારાભાઈ. મૃદુલા સારાભાઈ વિક્રમ સારાભાઈના બહેન છે. દર્પણ એકેડમી મૃણાલી સારાભાઈ. ખાસ મોસ્ટ આઈએમપી મૃણાલી સારાભાઈ દર્પણ એકેડમી. યાદ રાખવાનું, સતત બોલતા રહેજો, રિવિઝન કરતા રહેજો. દર્પણ એકેડમી મુનેલા સારાભાઈ, મૃણાલી સારાભાઈ દર્પણ એકેડમી. યાદ રાખવાનું, સતત બોલતા રહો. નૃત્ય ભારતી ઇલાક્ષી ઠાકોર. નૃત્ય ભારતી ઇલાક્ષી ઠાકોર. પછી કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ ગૌતમ સારાભાઈ. મૃણાલી સારાભાઈ વિક્રમ સારાભાઈની પત્ની છે. તે ભરતનાટ્યમ અને કથકલી નૃત્ય સાથે સંકળાયેલા છે. કથકલી નૃત્ય એટલે કેરળ અને ભરતનાટ્યમ એટલે તમિલનાડુ. મોસ્ટ આઈએમપી है. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ ગૌતમ સારાભાઈ. સેવા સંસ્થા સાથે ઇલાબેન ભટ્ટ સંકળાયેલા છે. સેવા સંસ્થા, સેવા એટલે સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન, નો ફૂલ ફોર્મ છે સેવા. હવે આપણે ગુજરાત કોલેજ, સૌથી જૂની અને પ્રથમ ગુજરાતની કોલેજ કહેવામાં આવે છે કે ગુજરાત કોલેજ. તેની સ્થાપના 1845માં શૈક્ષણિક રીતે શરૂઆત થઈ હતી. બાદમાં 1850 નિયમિત રીતે 1850માં નિયમિત રીતે કોલેજ તરીકે ટીસી હોપ અંગ્રેજ હતા તેને ગુજરાત કોલેજનો પાયો નાખ્યો હતો. ગુજરાત વિદ્યાસભા. ગુજરાત વિદ્યાસભા એક ગુજરાત વનારકુળીય સોસાયટી તરીકે ઓળખાતી હતી શરૂઆતમાં. બાદમાં સ્થાપના એને 26 ડિસેમ્બર 1848માં થઈ હતી. પહેલા ગુજરાત વનારકુળીય સોસાયટી તરીકે ઓળખાતી હતી, બાદમાં ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે. કોના નેતૃત્વ? કિનલોક ફાર્બસ અને દલપતરામ અને કિનલોક ફાર્બસના નેતૃત્વે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. કવિ દલપતરામ. સાપ્તાહિક ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી એક્ઝામમાં ખૂબ પ્રશ્ન પૂછાઈ ગયેલા. સાપ્તાહિક એટલે વર્તમાન નામનું સાપ્તાહિક ચલાવે છે ગુજરાત વિદ્યાસભા, અને માસિક એટલે બુદ્ધિ પ્રકાશ નામનું માસિક, અને પ્રથમ ગુજરાતી માસિક તરીકે બુદ્ધિ પ્રકાશ નામનું માસિક ગુજરાત વિદ્યાસભા ચલાવે છે. હાલ ભાઈ ચાલુ જ છે. ગુજરાત સાહિત્ય સભા પહેલા સોશિયલ એન્ડ લિટરેરી એસોસિએશન નામ તરીકે ઓળખાતી ગુજરાત સાહિત્ય સભા સ્થાપના રણજીતરામ ભાવાભાઈ મહેતા 1898માં કરી હતી. 1905માં તે ગુજરાત સાહિત્ય સભા તરીકે ઓળખાય છે. તે એવોર્ડ રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ આપે છે. રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ કોના દ્વારા અને કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે? પરીક્ષામાં પૂછી લે તો ગુજરાત સાહિત્ય સભા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. 1928 થી આ એવોર્ડની શરૂઆત થઈ હતી. પ્રથમ વિજેતા એવોર્ડ ઝવેરચંદ મેઘાણી હતા. ઝવેરચંદ મેઘાણી કોણ ન ઓળખે? ગુજરાતી શાયર, ગુજરાતના શાયર એટલે ઝવેરચંદ મેઘાણી. કહેવાય છે જન્મભૂમિ એટલે ચોટીલા, કર્મભૂમિ એટલે બોટાદ. કહેવાય છે મને લાગ્યો કસુંબીનો રંગ એવા સાહિત્યકાર એટલે ઝવેરચંદ મેઘાણી. સૌરાષ્ટ્રની રસધારા એવી ઘણા બધા પુસ્તકો જે લોક સાહિત્યના પુસ્તકો સાથે જે કવિનું ઉલ્લેખ થાય છે એવા ઝવેરચંદ મેઘાણી. તેમને પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવામાં આવ્યો હતો. બાદમાં અંતિમ વિજેતા કુમારપાળ દેસાઈ 2015માં પછી કોઈને એવોર્ડ આપવામાં આવ્યો ન હતો. છેલ્લો એવોર્ડ અંતિમ વિજેતા કુમારપાળ દેસાઈ 2015માં આપવામાં આવ્યો હતો. ગુજરાત સાહિત્ય પરિષદ આ અમદાવાદમાં સંસ્થા છે. બધી સંસ્થાઓ આપણે જે ભણી રહ્યા છીએ બધું અમદાવાદનું જ છે. ગુજરાત પણ રણજીતરામ મહેતાએ ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના કરી હતી. અમદાવાદમાં પહેલું સંમેલન ગુજરાત સાહિત્ય પરિષદ યોજાયું હતું. તેના પ્રમુખ તરીકે ગોવર્ધનરામ ત્રિપાઠી હતા અને પ્રથમ પ્રમુખ પણ ગુજરાતી સાહિત્ય પરિષદના તે હતા. અને ગાંધીજી પણ પ્રમુખ પદે રહી ચૂક્યા ગુજરાતી સાહિત્ય પરિષદમાં. એના સિવાય તે માસિક, ખાસ ઇમ્પોર્ટન્ટ છે માસિક એટલે મહિને પ્રસાદ પરબ નામનું મેગેઝિન માસિક પ્રકાશિત કરે છે. કોણ? ગુજરાત પરિષદ. પ ઉપર યાદ રાખો, પ
પરબ ગુજરાત માસી વર્તમાન પ્રમુખ તરીકે હર્ષદ ત્રિવેદી હાલમાં તે પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગુજરાત સાહિત્ય પરિષદની 1905માં એની સ્થાપના થઈ છે. બરોબર. આપણે આજે આટલું અભ્યાસ કર્યો. આના સિવાય ગુજરાત સાહિત્ય અકાદમી એ ગુજરાત ભારતીય વિદ્યાસભા એ આ બધી ગુજરાતી ભાષાને પોતે આગળ લાવવા કે ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવવા એના દ્વારા પ્રકાશિત એવોર્ડ કે વાર્તા સંગ્રહ લેખન નિબંધ એના વિશે મહત્વ આપે કે ગુજરાતી ભાષાનું મહત્વ એના વિશેની આ બધી સંસ્થાઓને આગળ લાવવા માટેનો પ્રયત્ન કરે. આ બધી સંસ્થાઓ આપણે ભણે હજુ ઘણી બધી સંસ્થાઓ હોય બાકી એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનો પ્રયત્ન કરજો. અને મારો તમને વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. અને હવે આપણે બીજો ભાગ બીજી સંસ્થાઓ ભણવાનું નેક્સ્ટ લેક્ચરમાં ભણશું આપણે. ત્યાં લગી જય હિન્દ જય ભારત.